ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું કે એ અને એન એ આર્ટિકલનો ઉપયોગ આપણે શીખવાનો છે. આપણા આર્ટિકલ છે 3 આર્ટિકલ છે. કેટલા? તો 3. કયા કયા? તો એ, એન અને ધ અથવા તો ધી. હવે અહીંયા આપણને ધી વિશે કશું શીખવાનું હમણાં નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે 3 આર્ટિકલ છે. હવે અંગ્રેજી મૂળાક્ષરો કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. મેં તમને ઓનલાઈન પિરિયડમાં પણ બતાડ્યું હતું કે કયા કયા છે, બરાબર ને? આ 5 સ્વર છે, 5 પાંડવો. આપણે 5 પાંડવોને યાદ રાખવાના. બાકીના બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. અંગ્રેજી ભાષામાં એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા આર્ટિકલ હોય, જાતિવાચક જે શબ્દો હોય એની સામે આર્ટિકલ એન આવે છે, બરાબર? હવે આપણે સમજવાનું છે કે જેનું સ્પેલિંગ એથી શરૂ થાય, ઈથી શરૂ થાય, આઈથી શરૂ થાય, ઓથી શરૂ થાય અને યુથી શરૂ થાય, તો એની પહેલાં શું લખવાનું? આપણે એન લખવાનું. અને એના સિવાયના જે એબીસીડીના અક્ષરો છે બાકીના, એ વ્યંજન કહેવાય. તો એનાથી શરૂ થતા હોય એની સામે આપણે શું લખવાનું? અ અથવા તો એ. આને અ પણ બોલાય અને એ પણ બોલાય. આને એન પણ બોલાય, બરાબર? એન. હવે એચ છે, બરાબર? HEN, હેન છે. તો હેનથી જે હેનનો સ્પેલિંગ શરૂ થાય છે એ એચથી થાય છે, એટલે એ શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. એટલે એની સામે આવે છે અ, એટલે કે એ. હવે આ બળદ છે, એની સામેનો સ્પેલિંગ કયો છે? ઓક્સ. ઓક્સ એટલે બળદ, પણ ઓથી શરૂ થાય છે, એટલે અહીંયા આર્ટિકલ શું આવે છે? એન આર્ટિકલ આવે છે. હવે જુઓ અહીંયા COW, કાવ એટલે ગાય. હવે સીથી શરૂ થાય છે, એટલે સી શું છે? વ્યંજન છે. એટલે વ્યંજનની આગળ હંમેશા એ આવે, તો અકાવ, બરાબર? હવે અહીંયા આઉલ છે. આઉલ એટલે ઘુવડ. તો ઘુવડ છે એનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે. ઓ શું છે? સ્વર છે. અને સ્વરથી શરૂ થાય એના પહેલાં શું આવે? એન આવે, AN. હવે આ જુઓ, શાનો સ્પેલિંગ છે? કાર, CAR. પણ એને સીથી શરૂ થાય છે, અને સી છે એ વ્યંજન છે. વ્યંજનની આગળ શું આવે? એ આવે. હવે આ પેન છે, તો પેનનો સ્પેલિંગ પીથી શરૂ થાય, PEN, પેન એટલે કલમ. તો એની સામે આ વ્યંજન છે, વ્યંજનની આગળ એ આવે. હવે જુઓ અહીંયા EGG, એગ એટલે ઈંડું. તો ઈથી શરૂ થાય છે, એટલે એનો આર્ટિકલ આગળ શું આવશે? એન આર્ટિકલ આવશે, કારણ કે સ્વરથી શરૂ થાય છે આનો સ્પેલિંગ. હવે જુઓ, બાજુમાં સ્પેલિંગ છે એક્સ. એક્સ એટલે કુહાડી. હવે આપણે AXE આપણે ઓજારોમાં જોયું હતું, બરાબર? એક્સ એટલે કુહાડી. જુઓ, આજે કુહાડી તમને જોવા મળશે. એક્સ એટલે કુહાડી, તો એનો સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, એથી. તો આર્ટિકલ એન આવશે. હવે કીડીનો સ્પેલિંગ છે, જુઓ, એન્ટ એટલે કીડી. તો આનો સ્પેલિંગ શાનાથી શરૂ થાય છે? સ્વર એ, અને એની સામે આર્ટિકલ આવશે એન. હવે બોટ, તો બીથી શરૂ થાય છે, એટલે આર્ટિકલ એ આવશે, કારણ કે બી વ્યંજન છે. હવે જુઓ, આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. તો ઇસ્ત્રી છે એમાં જે સ્પેલિંગ છે આયર્નનો, તો એ આઈથી શરૂ થાય છે, બરાબર? તો આઈ એ સ્વર છે, અને એની આગળ આર્ટિકલ આવે એન. હવે જીપનો સ્પેલિંગ છે JEEP. જીપ એટલે જીપ જ, બરાબર? તો આર્ટિકલ જેથી શરૂ થાય છે, વ્યંજનથી એનો સ્પેલિંગ, એટલે આર્ટિકલ એ આવશે. તો આ આર્ટિકલ AEIOU એ 5 પાંડવોને આપણે યાદ રાખી, અને એના સિવાયના જે શબ્દો છે એ વ્યંજન કહેવાય. અને વ્યંજનની આગળ એ આવે, સ્વરની આગળ એન આવે, AN. તો એ આપણે આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. સામે યુનિટ 91માં એની પ્રેક્ટિસ કરીશું આપણે.
અહીંયા લખ્યું છે કે શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. બરાબર. હવે અહીંયા આપણે કાઇટ એટલે પતંગ, LAMP લેમ્પ એટલે દીવો, LOCK લોક એટલે તાળું, GOAT ગોટ એટલે બકરી, ડિયર એટલે હરણ, DEER, LION લાયન એટલે સિંહ, DUCK ડક એટલે બતક, FISH ફિશ એટલે માછલી, PEN પેન એટલે કલમ, CART કાર્ટ એટલે ગાડું, SOAP શોપ એટલે સાબુ, DOOR ડોર એટલે બારણું, BELL બેલ એટલે ઘંટ, BOOK બુક એટલે ચોપડી, ASS એટલે ગધેડું, અને ડોંકી એટલે પણ ગધેડું થાય. હવે આયર્ન એટલે ઇસ્ત્રી, એપલ એટલે સફરજન, APPLE એપલ એટલે સફરજન, EAGLE ઈગલ એટલે ગરુડ, ઈગલ એટલે ગરુડ. હવે આપણે જોઈશું ONION ઓનિયન એટલે ડુંગળી, OLD ઓલ્ડ એટલે ઘરડું. હવે આ બધા સ્પેલિંગ આપણે જોયા, એની સામે હવે આપણે આર્ટિકલ જોવાના છે. ચિત્રોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ A કે AN મૂકો. હવે કાઇટ આપ્યું છે, બરાબર. આ શેનાથી શરૂ થાય છે? કેથી શરૂ થાય છે. એટલે આ શું કહેવાય? વ્યંજન કહેવાય. એટલે એની સામે આવે A. હવે આ Lથી શરૂ થાય છે, લેમ્પ એટલે દીવો, તો Lથી શરૂ થાય એટલે એની આગળ આવે A. હવે જુઓ આ O આવ્યું, બરાબર. 5 ભાઈઓ યાદ રાખવાના છે ને, AEIOU, તો એમાંનો O આવ્યો એટલે આની સામે આવશે AN. હવે આ S છે તો A આવ્યો એટલે એની સામે આપણે લખીશું AN. હવે આયર્ન છે તો IRON, તો આ I આવ્યો એટલે શું આવશે અહીંયા AN. A આવ્યો તો સ્વર છે આ એટલે એન એપલ. હવે LOCK લોક એટલે તાળું, તો L આવ્યો એ વ્યંજન આવ્યો એટલે એની સામે આવશે A. હવે અહીંયા આવશે ગોટ, તો G આવ્યું, GOAT એટલે જીથી શરૂ થાય છે એટલે ગોટ, તો આ G એ વ્યંજન છે એટલે એની સામે આવશે અ ગોટ. હવે ડિયર, DEER ડિયર એટલે હરણ. હવે આ હરણનો સ્પેલિંગ ડીથી શરૂ થાય છે એટલે શું આવશે? A આવશે. આ EAGLE ઈગલ એટલે ગરુડ. હવે આ શું આવ્યું? સ્વર આવ્યો, AEIOU એવું મોઢે કરી દેવાનું અને જોવાનું કે એની સામે ઈ છે તો શું આવશે? તો એન ઈગલ. હવે ફિશ છે તો Fથી શરૂ થાય છે તો આ વ્યંજન છે એટલે અ ફિશ. હવે ઓનિયન, ONION ઓનિયન એટલે ડુંગળી, તો આપણે 5 ભાઈઓનો એક ભાઈ આ રહ્યો, બરાબર. ONION ઓથી શરૂ થાય છે એટલે એન ઓનિયન. તો આ થયા આપણા આર્ટિકલ. A કે N મૂકવાના કયા છે. હવે અહીંયા જુઓ, લાયનનો શું આવ્યો? LION આવ્યું એટલે અહીંયા આવશે અલાયન. DUCK ડી આવ્યો એટલે અડક. હવે એન્ટ આવ્યું, ANT એ આવ્યો, જોયો, તો અહીંયા આવશે AN. હવે PEN પેન એટલે પેન, તો અ પેન. X એટલે કુહાડી, તો NX. બેલ, BELL બેલ એટલે ઘંટ, તો આ બી એ સ્વર નથી, વ્યંજન છે એટલે અહીંયા આવશે અ. આ ઓક્સ છે, એમાં ઓ શું છે? સ્વર છે એટલે એન. શોપમાં S શું છે? વ્યંજન એટલે A. DOOR ડોર છે
તો ડી છે. તો અહીંયા શું આવે? એ. હવે CART કાર્ટ આપ્યું છે તો આ સી શું છે? વ્યંજન છે. તો અકાર્ટ. OLD ઓલ્ડ એટલે ઘરડું, બરાબર ને? તો આ શાનો સ્પેલિંગ છે? ઓ થી શરૂ થાય છે એટલે AN આવે. અને BOOK બુક એટલે ચોપડી. તો આ બી એ વ્યંજન છે એટલે અહીંયા આવશે અ બુક. તો આ થયા આપણા એન અને એ આર્ટિકલનો ઉપયોગ. તો હવે દરેકને ખબર પડી ગઈ ને? 5 ભાઈઓને યાદ રાખી દેવાના. AEIOU 5 પાંડવો મોઢે કરી દેવાના. એ જગ્યાએ આવશે એન અને બાકીના જે વ્યંજન છે ત્યાં આવશે એ. ઓકે.